હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો તમે બધા મજામાં જશો એવી હું આશા રાખું છું. અને આજે આપણે આવી ગયા છીએ ફાર્મ ઉપર. થોડો ઘણું જરાક શૂટ કરવાનું હતું એટલા માટે આપણે આવ્યા છીએ. તો વાડી વહેલી સવારે શું કામ ચાલુ છે એ જોવાનું છે. અને સાથે જો જીગર પણ આવ્યા છે ફાર્મ ઉપર. બાઈક એની ક્યાંકને ઊભી છે. હવે એ પકડને બધું લેવા ગયા છે. થોડાક ડ્રેગન ફ્રૂટ ઉતારવાના હતા, ઓર્ડરના હતા, તો દુકાનેથી લઈ જશે. આપણી સ્વામિનારાયણ સોડા શોપ ઉપરથી લઈ જશે. તો એના માટે થોડાક ડ્રેગન ઉતારવાના હતા. તો આપણે જો થોડુંક કામ હતું એટલા માટે આપણે ફાર્મ ઉપર આવ્યા છીએ. અને સાથે આજે પણ થોડાક ફૂલ ખીલ્યા છે. તો ફૂલ ખીલ્યા હતા, કેવી રીતે ખીલ્યા હતા એ બધું હું તમને આગળના વિડીયોમાં બતાવ્યું હતું. પણ તોય તમને બતાવી દઉં, કારણ કે એકદમ ફૂલ ખીલેલા નથી, કારણ કે થોડુંક લેટ થઈ ગયું છે આપણે આવવા માટે. એટલે તો થોડા ફૂલ ખીલ્યા છે આપણા મોટા બગીચામાં. એ હું તમને બતાવું કે કેવી રીતે ફૂલ ખીલ્યો છે. અને સાથે ફ્રૂટ પાકવાનું કામ પણ ચાલુ થઈ ગયું છે. તો ચાલો જઈએ અંદર અને સાથે તમને બતાવી દઉં. જો આવી રીતે ફૂલ ખીલ્યા છે. થોડો અમુક આગળ પાછળ ફૂલ કે આવે ને એ બધા ખીલ્યા રાખે. અને બીજો જો આવી રીતે ખીલ્યા છે. આ બધો સવારનો ખીલેલો હતો વહેલી સવારે. પછી જેવું સૂરજ દાદા ઉગે એવા ફૂલ બુજાઈ જાય. એ રાતનો ખીલે અને વહેલી સવારે જેવું અજવાળું થાય ને એવા ફૂલ બુજાવા માંડી જાય. થોડે તમે જોઈ તમને દેખાતું જ હશે કે કેવી રીતે ફૂલ બુજાવા માંડી ગયા. જુઓ, કારણ કે હવે દી ઉગી ગયા છે, દિવસ ઉગી ગયા છે, એટલા માટે આવી રીતે ફૂલ ખીલ્યા હોય. પણ એકદમ ફૂલ ખીલેલો આપણે જોવો હોય ને તો વહેલી સવારે હવાય, સવારના 5:30-6 વાગે, કારણ કે ત્યારે હજી એટલું બધું અજવાળું નથી હોય એટલા માટે. તો આવી રીતે ફૂલ ખીલ્યા છે આજે આપણા બગીચામાં. તો એ પણ તમને બતાવી દઉં. અને સાથે માલ પણ લાગેલો છે, હજી કાચો છે, 2-3 દિવસમાં ઉતરવાનો છે. અને સાથે જે બાજુ આપણે રંચકાને વાવ્યા હતા તો એને આજે કટરથી વતરવાનું કામ ચાલુ છે. તો કટરથી આપણે કેવી રીતે કટિંગ કરી છે રંચકો એ પણ હું તમને બતાવીશ. તો ત્યાં સુધી તમે વિડીયોની અંદર બનીને રહેજો. અને આખો વિડીયો તમે જોશો તો જ તમને ખબર પડશે કે કેવી રીતે કટિંગ થાય છે રંચકો. તો વિડીયોની અંદર બનીને રહેજો. અને સરસ લાગે તમને મારો વિડીયો તો જરૂરથી એક લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને સાથે વિડીયોને શેર પણ કરી દેજો. તો ફાઇનલી બધાને જય સ્વામિનારાયણ. આપણે ફાર્મ પર આવી ગયા છીએ. આજનો વ્લોગ તમે જોયો, રીધી સ્ટાર્ટ કર્યો. તો અત્યારે ફોન મારી પાસે છે. તો હું ફાઇનલી અત્યારે દુકાન જઈ રહ્યો છું. તો મને થોડું કામ હતું એટલે ફાર્મ ઉપર આવેલો છું. અને પપ્પા આપણું નવું જે કટર આવ્યું છે એનાથી ડ્રેગન વતરવાનું કામ ચાલુ છે. અને મને થોડુંક કામ છે એટલે ફાર્મ ઉપર આવ્યો છું. અને અહીંયાથી સીધો નીકળીશ દુકાને જવા માટે. તો ચાલો વ્લોગ જોતા રહેજો. વચ્ચે હું તમને મળતો રહીશ, જેના કારણે તમને પણ લાગે કે વિડીયો હું ઉતારું છું. બધા વિડીયોમાં રીધી જ આવતી હોય છે રેગ્યુલર. ઘણા લોકો મને મળતા હોય છે કે તમારો વ્લોગ નથી આવતો, પણ હવે એને ખબર નથી હોતી કે બધા વ્લોગ રીધી જ ઉતારે છે. તો ફાઇનલી આપણી પાસે ટાઈમ હશે, નવરા થશું ત્યારે પર્સનલ આખા વ્લોગ હું જ ઉતારીશ. તો ચાલો કન્ટિન્યુ જોતા રહેજો વ્લોગ. આગળ શું હશે આજના દિવસમાં એ બધું આજે તમને રીધી બતાવશે. તો જો સાથે આપણું અહીંયાને રંચકોને વાવેલો હતો, હવે એને વતરવાનું કામ ચાલુ છે કટરથી. આપણે જમીનની અંદર જ કટિંગ કરી અને ભેળસેળ કરી નાખશું. તો અત્યારે રંચકો કટિંગ કરવાનું કામ ચાલુ છે. આપણે નવું કટર પણ લઈ લીધું છે. કાલે પરમ દિવસે પપ્પા નવું કટર પણ લઈ આવ્યા છે. તો એનાથી અત્યારે રંચકો કટિંગ કરવાનું કામ ચાલુ છે. તો કેવી રીતે કટર કામ કરે છે રંચકો કટિંગ કરવાનું એ પણ આપણે જોશું વિડીયોની અંદર.
તો પપ્પા થોડાક નજીક આવે એટલે તમને બધાને બતાડું. તો જો તમને રંજકો દેખાતો જશે વચ્ચે વચ્ચે છે ને, એવી રીતે રંજકો આપણે વાવેલો હતો બીનો. તો બી ને બધું આપણે વાઢી અને પૂરું કરી નાખ્યું છે. થોડોક મોરાવો છે. હવે એને કટિંગ કરવાનું કામ ચાલુ છે. જો આલા પારિયામાં હવે ટ્રેક્ટર આવશે. આલા પારિયામાં બાકી છે એટલે ઉથલવારી અને આવે છે ટ્રેક્ટર. તો કેવી રીતે રિટર્ન આવી છે એ પણ હું તમને સાથે બતાડીશ. તો ત્યાં સુધી તમે વિડીયાની અંદર બનીને રહેજો. તો કેવી રીતે કટિંગને થાય છે તમને બધાને બધું બતાડતી રહીશ વિડીયાની અંદર. જો પપ્પા છેટ નીચેથી ખેડતા આવે છે. તો ખેડવાનું કામ ચાલુ છે. તો જો ધીરે ધીરે ટ્રેક્ટર આવે છે. સાવ ધીરે ધીરે હકલવું પડે ટ્રેક્ટર. જો છેટ નજીક પહોંચે આવું ટ્રેક્ટર. આપણું જો નવું કટર મશીન. કાંઈ નહીં તમે કરો. નવું કટર છે. નાનકડા ટ્રેક્ટરનું લીધું છે કટર. જો કેવી રીતે રંજકો કટિંગ થાય છે. તો જો ફાઇનલી આપણું આવી રીતે કટિંગ થાય છે એકદમ સરસ મજાનું. તો જો થોડુંક આપણે કટિંગ કરી લીધું છે પપ્પાએ. મસ્ત મજાનું કટિંગ થઈ ગયું એ. ભાડું કોઈને આપવું જ નહીં એવી કોણ વ્યાધિ કરે. વળી ભાડે રાખવું મશીન એમ કરતાં તો આ આપણે લઈ જ લીધું કટર આલા વર્ષે, કે લઈ જ લેવું છે આપણે. કારણ કે વળી ભાડાવાળાને અઠવાડિયું 2 અઠવાડિયા પહેલાં કહેવું પડે કે અમને રંજકો વતરવો છે ને બધું એવી રીતે કહેવું પડે. તો એના કરતાં તો આપણે લઈ લેવું તો સારું. અને આપણે જ્યારે ખપે ત્યારે આપણે વતરી પણ શકી એટલા માટે. તો જો સરસ મજાનું જો વતરાઈ ગયું છે. એકદમ ચોખ્ખું છે ને આયરું મસ્ત મજાનું. સાથે ધીમા ધીમા છાંટા પણ આવવાનું ચાલુ થઈ ગયું છે. તો આપણે ફટોફટ પહોંચીએ ઘરે. વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે એટલા માટે. તો જો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. ઝરમર વરસાદ આવે અને ખૂબ મજા આવે. આપણે ઠંડુ વાતાવરણ થઈ જાય એવું કાંઈક છે અમારી પાસે વાતાવરણ. ગુજરાતમાંથી ને જે પણ ક્યાંયથી જોતા હોય એ લોકો કહેજો કે તમે અમારા વિડીયો ક્યાંથી જોવો છો, તો અમને પણ ખબર પડે કે કઈ જગ્યાએ અમારા વિડીયો જોવાય છે. અને સાથે કોમેન્ટ બોક્સમાં બતાવજો કે કેવો વરસાદ પાણી છે તમારી પાસે. અમારી પાસે તો જો વળી પાછા 1-2 દિવસ થયા વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે. તો વળી કાંઈક નવું હશે તો નવી અપડેટ તમને દેતા રહેશું વિડીયોની અંદર.